હેલો એવરીવન. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સીસનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરાય તેના વિશે માહિતી મેળવીશું. જ્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ કરવાનું હોય ત્યારે પહેલી વાત તો આપણને તે ખબર હોવી જોઈએ કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું છે કે કેમ. તો વાક્ય સિમ્પલ પાસ્ટનું છે તે કેવી રીતે ખબર પડશે તેની માહિતી મેળવીએ. જ્યારે પણ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું હોય ત્યારે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ હશે. સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા પછી પાસ્ટ ફોર્મ ઓફ ધી વર્બ હશે. પાસ્ટ ફોર્મ ઓફ વર્બ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ત્યારબાદ ઓબ્જેક્ટ હશે. તો જ્યારે પણ સેન્ટેન્સની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ યુઝ થયું હોય તો એવા સેન્ટેન્સને સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ સમજવું. અહીંયા આપણે આ એક્ટિવ વોઇસની વાક્ય રચના લખી છે. હવે એક એક્ઝામ્પલ જોઈશું. રોમાં કર્તા છે. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીએ. બોટ a car yesterday. રોમા બોટ અ કાર યસ્ટરડે આપેલું સેન્ટેન્સ એક્ટિવ વોઇસમાં છે. હવે જ્યારે આ સેન્ટેન્સને પેસિવમાં કરવાનું હોય તો કેટલાક સ્ટેપ્સ યાદ રાખીશું. જ્યારે પણ સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં લખવાનું હોય તો આટલા સ્ટેપ યાદ રાખવા. સૌથી પહેલા કર્મ લખવું. તો આપેલા સેન્ટેન્સમાં કર્મ કયું છે તે કેવી રીતે ખબર પડે? તો સ્ટુડન્ટ્સ એના માટે સેન્ટેન્સમાં જે પણ વર્બ હોય એ વર્બને શુંથી પ્રશ્ન પૂછો કાં તો પછી કોનેથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે તે કર્મ હશે. આપેલા સેન્ટેન્સમાં બોટ ક્રિયાપદ છે. બોટને પ્રશ્ન પૂછીએ શું ખરીદ્યું તો આપણને આન્સર મળે છે અ કાર. તો જ્યારે સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં કરવાનું હોય સૌથી પહેલા કર્મ લખીશું. તો કર્મ આપણને મળી ગયું છે. તો જ્યારે પણ સેન્ટેન્સને પેસિવમાં લખીશું ત્યારે કર્મને પહેલા લખીશું અ કાર. બીજું સ્ટેપ કહે છે કે વોઝ કે વેર લખો. હવે વોઝ કે વર એ કર્મને ધ્યાનમાં રાખીને લખવાનું છે. કર્મ એક વચન છે માટે આપણે અહીંયા વોઝ લખીશું. થર્ડ સ્ટેપ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. ક્રિયાપદનું ભૂતકૃદંત લખવાનું છે. બોટનું ભૂતકૃદંત બોટ જ થાય છે માટે આપણે બોટ લખીશું. ત્યારબાદ બાય લખો. કર્તાની કર્મ વિભક્તિ. કર્તાની કર્મ વિભક્તિ માટે આટલું યાદ રાખીશું. જો કર્તા આઈ હોય તો તેનું મી થશે. વી, અસ, યુ, યુ, હી, હિમ, શી, હર, ઇટ, ધે, ધેમ. અને જો કોઈ નામ હોય તો પેસિવમાં નામના બદલે નામ જ લખીશું. તો અહીંયા કર્તા તરીકે રોમા છે જે નામ છે માટે રોમાના બદલે આપણે અહીંયા રોમા જ લખીશું. કીવર્ડ સમયદર્શક શબ્દ જ્યાં હોય ત્યાંનો ત્યાં જ લખીશું. તો સ્ટુડન્ટ્સ આ થઈ ગયું એક્ટિવમાંથી પેસિવ. હજુ એક સેન્ટેન્સ જોઈશું.
ટીચર checked homework. અહીંયા પણ સેન્ટેન્સને જ્યારે પેસિવમાં લખવું હોય ત્યારે સૌથી પહેલા કર્મ લખવું પડશે. સેન્ટેન્સમાં ચેક્ડ ક્રિયાપદ છે, તેને પ્રશ્ન પૂછીએ શું ચેક કર્યું, તો આપણને આન્સર મળશે હોમવર્ક. તો એ કર્મ છે. હોમવર્ક એક વચન છે માટે વોઝ. ક્રિયાપદનું ભૂતકૃદંત ચેક્ડ બાય. ટીચરના બદલે ટીચર જ લખીશું. થર્ડ સેન્ટેન્સ એક્ટિવ વોઇસમાં Hiren also helped me. સ્ટુડન્ટ અહીંયા ઓલ્સો વપરાયેલું છે, તો જ્યારે સેન્ટેન્સને પેસિવમાં લખીશું તો આ ઓલ્સોને ક્યાં લખીશું તે શીખવા જેવું છે અને યાદ રાખવા જેવું પણ છે. સેન્ટેન્સમાં હેલ્પ્ડ ક્રિયાપદ આપેલું છે માટે સેન્ટેન્સ ભૂતકાળનું છે. પેસિવમાં કરવા માટે કર્મ જોઈશે, તો હેલ્પડને પ્રશ્ન પૂછીશું શું હેલ્પ કરવી, તો આપણને કોઈ જવાબ મળતો નથી. તો ચાલો કોનેથી પ્રશ્ન પૂછીએ, કોને હેલ્પ કરી, તો જવાબ મળે છે મને મદદ કરી. તો મી જે છે એ કર્મના સ્થાનેથી કર્તાના સ્થાને લખવું પડશે. એટલે કે જ્યારે મી કર્મના સ્થાનેથી કર્તાના સ્થાને આવશે તો મીના બદલે આપણે આઈ લખવું પડશે. જ્યારે સેન્ટેન્સને પેસિવમાં લખીશું ત્યારે આઈ સાથે વોઝ આવશે. જ્યારે ઓલ્સો સેન્ટેન્સમાં યુઝ થયું હોય ત્યારે તેને સહાયકારક ક્રિયાપદ પછી લખવું. એમ ઇઝ આર વોઝ વેર જેવા સહાયકારક ક્રિયાપદ કહેવાય. આઈ વોઝ ઓલ્સો હેલ્પ્ડ બાય. હિરેન નામ છે તો નામના બદલે નામ જ લખીશું. ચાલો સ્ટુડન્ટ હજુ એક સેન્ટેન્સ શીખીએ. We won the last match. અહીંયા સેન્ટેન્સમાં વોન ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે માટે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું છે. અહીંયા વોનને પ્રશ્ન પૂછીએ કે શું જીત્યા, તો આપણને જવાબ મળે છે ધ લાસ્ટ મેચ. તો ધ લાસ્ટ મેચ કર્મ છે, જેને સેન્ટેન્સને પેસિવ કરતી વખતે પહેલા લખીશું ધ લાસ્ટ મેચ. એક વચન છે માટે વોઝ. ક્રિયાપદનું ભૂતકૃદંત વોન બાય. વિનું કર્મ વિભક્તિ છે અસ માટે આપણે અસ લખીશું. એક્ઝામ્પલ નંબર 5. He gave me a nice gift on my last birthday. He gave me a nice gift on my last birthday. સ્ટુડન્ટ્સ, જ્યારે સેન્ટેન્સ ખૂબ મોટું હોય ત્યારે કર્મ શોધવું જરાક મુશ્કેલ લાગે છે, પણ હમણાં અગાઉ શીખ્યા તે પ્રમાણે સેન્ટેન્સમાં જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદને શું કે કોનેથી પ્રશ્ન પૂછો તો સેન્ટેન્સ ગમે તેવડું મોટું હોય આપણને ઇઝીલી
કર્મ મળી જ જશે. અહીંયા ગીવ એટલે આપ્યું. શું આપ્યું? તો આપણને જવાબ મળે છે અ નાઇસ ગિફ્ટ. હજુ પ્રશ્ન પૂછીએ, કોને આપ્યું? તો જવાબ મળે છે મી એટલે કે મને. તો સ્ટુડન્ટ્સ, આ એવા સેન્ટેન્સીસ છે કે જ્યાં બે કર્મ છે. હવે આપણે કેટલાક સેન્ટેન્સીસ એવા જ જોઈશું કે જ્યાં બે કર્મ હશે અને એવા સેન્ટેન્સનું પેસિવ કેવી રીતે કરાય તે પણ સમજીશું. આપેલા સેન્ટેન્સમાં બે કર્મ છે. એક કર્મ છે મી અને બીજું કર્મ છે અ નાઇસ ગિફ્ટ. તો દર વખતની જેમ બેમાંથી કોઈ એક કર્મને જ્યારે સેન્ટેન્સને પેસિવમાં લખીશું ત્યારે શરૂઆતમાં લખીશું. તો ચાલો પહેલા મી જે કર્મ છે એને સેન્ટેન્સની શરૂઆતમાં લખીએ. તો મી જ્યારે સેન્ટેન્સની શરૂઆતમાં આવશે તો મીના બદલે આપણે આઈ લખીશું. આઈ એક વચન છે. આપેલું સેન્ટેન્સ ભૂતકાળમાં છે માટે અહીંયા વોઝ લખવું પડશે. આઈ વોઝ, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત ગિવન. આઈ વોઝ ગિવન. હવે સ્ટુડન્ટ ધ્યાન આપજો, એક કર્મ સેન્ટેન્સની શરૂઆતમાં છે તો બીજું કર્મ જે છે એને ક્રિયાપદની સાથે લખવાનું. ફરીથી કહું, બેમાંથી કોઈ એક કર્મ જ્યારે સેન્ટેન્સની શરૂઆતમાં હોય ત્યારે બાકી બચેલું બીજું કર્મ ક્રિયાપદની સાથે લખવું. જેમ અહીંયા આપણે લખીએ છીએ, આઈ વોઝ ગિવન અ નાઇસ ગિફ્ટ. gift by him. આ અન્ય શબ્દો છે તો એમને એમ લખી દઈશું on my last birthday. એક કર્મ સેન્ટેન્સની શરૂઆતમાં લખવું, બીજું કર્મ ક્રિયાપદની સાથે લખવું. ચલો હજુ એક એવું સેન્ટેન્સ જોઈએ કે જેમાં બે કર્મ હોય. ટીચર taught us grammar last week. ટીચર taught us grammar last week. આ સેન્ટેન્સમાં taught ક્રિયાપદનું ભૂતકાળ છે માટે સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું છે તેમ કહી શકાય. taught ને પ્રશ્ન પૂછીએ, શું શીખવ્યું? તો આન્સર મળે છે ગ્રામર. તો આ કર્મ છે. કોને શીખવ્યું? તો અસ, અમને શીખવ્યું. તો સ્ટુડન્ટ અહીંયા પણ કર્મ કેટલા છે? બે કર્મ છે. પેસિવ કરતી વખતે કોઈ એક કર્મને સેન્ટેન્સની શરૂઆતમાં લખીશું. તો અસ જે છે એને શરૂઆતમાં લખીશું. જ્યારે અસ કર્મની જગ્યાથી કર્તાની જગ્યાએ આવશે એટલે કે સેન્ટેન્સમાં આગળ આવશે તો અસના બદલે વી લખીશું. તો અસ કર્મને આગળ લખીએ છીએ માટે એની કર્તા વિભક્તિ વી લખવી પડશે. વી બહુવચન છે માટે એની સાથે વર આવશે. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત. ટીચ, ટોટ, ટોટ. ક્રિયાપદનું ભૂતકૃદંત ટોટ જ થાય છે. વી વર ટોટ. ત્યારબાદ બીજું કર્મ. એક કર્મ સેન્ટેન્સની શરૂઆતમાં છે. જ્યારે ક્રિયાપદ લખીશું ત્યારે ક્રિયાપદ પછી બીજું કર્મ લખવાનું છે. તો ટોટ ગ્રામર. ત્યારબાદ બાય ટીચર. લાસ્ટ વીક. તો સ્ટુડન્ટ હવે તમે સમજી જ ગયા હશો, જ્યારે પણ સેન્ટેન્સમાં બે કર્મ હોય ત્યારે એક કર્મ સેન્ટેન્સની શરૂઆતમાં લખીશું, બાકી બચેલું બીજું કર્મ એને ક્રિયાપદની સાથે લખીશું. આ સેન્ટેન્સને
ગ્રામર કર્મથી લખી હવે, એટલે કે ગ્રામરને પહેલા લખીશું અને સેન્ટેન્સને પેસિવ બનાવીશું. ગ્રામર એકવચન છે માટે શું લખીશું? વોઝ. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત ટોટ. ગ્રામર વોઝ ટોટ. ટોટ પછીનું ક્રિયાપદ કર્મ શું છે? અસ. તો અસ લખીશું. બાય ટીચર. લાસ્ટ વીક. તો કોઈ બી કર્મ સેન્ટેન્સની શરૂઆતમાં લખાય અને બાકી બચેલું કર્મ એ ક્રિયાપદની સાથે લખીશું. લેટ્સ સી વન મોર સેન્ટેન્સ. રોહિત returned me my book yesterday. રિટર્ન્ડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે માટે સેન્ટેન્સ ભૂતકાળનું કહેવાય. રિટર્ન્ડને પ્રશ્ન પૂછીએ, શું પાછું આપ્યું? તો આપણને આ કર્મ તરીકે માય બુક મળે છે. બુક કોને પાછી આપી છે? તો એનો પણ જવાબ મળે છે મી, એટલે કે મને. તો સ્ટુડન્ટ અહીંયા પણ કેટલા કર્મ છે? બે કર્મ. હવે આને પેસિવ કરવા માટે શું કરીશું? સૌથી પહેલા કોઈ એક કર્મને શરૂઆતમાં લખીશું. તો મીને પહેલા લખીશું, તો મીના બદલે આઈ. આઈ જોડે આવશે વોઝ. ક્રિયાપદનું ભૂતકૃદંત રિટર્ન્ડ. આઈ વોઝ રિટર્ન્ડ. પછી બીજું કર્મ, ક્રિયાપદ પછી શું લખવાનું છે? બીજું કર્મ. તો લખી દઈએ માય બુક બાય રોહિત યસ્ટરડે. રિટર્ન્ડ ક્રિયાપદ છે, ક્રિયાપદ સાથે આપણે બીજું કર્મ લખ્યું છે. અને આ રીતે બે કર્મવાળા એક્ટિવમાંથી પેસિવ કરવાના સેન્ટેન્સીસ હોય તો આટલી બાબતો ધ્યાનમાં રાખવી. હવે આપણે સિમ્પલ પાસ્ટના નેગેટિવ સેન્ટેન્સીસનું પેસિવ કેવી રીતે કરવું તે શીખી લઈએ. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે નકાર વાક્ય. તો સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું છે તેવું કેવી રીતે ખબર પડશે? તો સ્ટુડન્ટ્સ, જ્યારે પણ સેન્ટેન્સમાં ડીડ નોટનો ઉપયોગ થયો હોય ત્યારે એવું સમજવું કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું નેગેટિવ છે, નકાર છે. હવે જ્યારે પણ સેન્ટેન્સની અંદર ડીડ નોટનો યુઝ થયો હોય ત્યારે આપણે ડીડ નોટના બદલે વોઝ નોટ કાં તો પછી વર નોટ લખવાનું છે. આટલું કરવાથી સેન્ટેન્સને આપણે ખૂબ જ સરળતાથી પેસિવમાં લખી શકશું. લેટ્સ સી સમ એક્ઝામ્પલ ઓફ નેગેટિવ સેન્ટેન્સીસ. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ વીક. સેન્ટેન્સની અંદર ડીડ નોટનો યુઝ થયેલો છે માટે આપણને ખ્યાલ આવશે કે આ સિમ્પલ પાસ્ટનું નેગેટિવ સેન્ટેન્સ છે. હવે આને પેસિવમાં લખીશું. પેસિવમાં લખવા માટે પહેલા કર્મ જોઈશે. તો ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ, શું રમે છે? તો આપણને કર્મ તરીકે ક્રિકેટ મળે છે આન્સરમાં. તો ક્રિકેટને સેન્ટેન્સની શરૂઆતમાં લખીશું. ક્રિકેટ એક વચન છે માટે વોઝ લખીશું. સેન્ટેન્સ નેગેટિવ છે તો નોટ લખીશું. સેન્ટેન્સમાંથી ડીડને દૂર કરી દેવાનું છે. ક્રિકેટ એક વચન છે માટે વોઝ લખ્યું.
સેન્ટેન્સ નેગેટિવ છે માટે નોટ લખ્યું. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લેડ બાય, આ એનું થઈ જશે મી, લાસ્ટ વીક. Let's see one more example. Teacher did not punish me. અહીંયા પણ સેન્ટેન્સમાં ડીડ નોટનો યુઝ થયેલો છે માટે ખ્યાલ આવશે કે આ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું નેગેટિવ છે. પનિશ, કોને પનિશ કરવાની વાત છે? તો કર્મ મળે છે મી, તો સેન્ટેન્સને પેસિવ કરવા માટે મીને આગળ લાવશું એટલે મીના બદલે આઈ લખવું પડશે. આ એક વચન છે માટે વોઝ, નેગેટિવ સેન્ટેન્સ છે માટે નોટ. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત પનિશ્ડ બાય ટીચર. થર્ડ સેન્ટેન્સ, mother did not guide me last time. અહીંયા સેન્ટેન્સમાં ડીડ નોટ છે માટે નકાર સેન્ટેન્સ છે. ગાઈડ કરવાની વાત છે તો કોને ગાઈડ કરવાની વાત છે? તો આન્સર મળે છે મી. તો જ્યારે સેન્ટેન્સને પેસિવ કરીશું તો મીના બદલે આઈ લખીશું. આઈ એકવચન છે માટે વોઝ, સેન્ટેન્સ નેગેટિવ છે માટે નોટ, ક્રિયાપદનું ભૂતકૃદંત આઈ વોઝ નોટ ગાઈડેડ બાય મધર લાસ્ટ ટાઈમ. તો સ્ટુડન્ટ્સ, જ્યારે પણ સેન્ટેન્સ નકાર હોય ત્યારે ડીડ નોટના બદલે વોઝ નોટ કે વર નોટ લખવાનું છે. અને આ રીતે નેગેટિવ સેન્ટેન્સનું પણ એક્ટિવમાંથી પેસિવ ખૂબ સરસ રીતે થઈ શકે છે. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના ક્વેશ્ચન સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું. જ્યારે પણ સિમ્પલ પાસ્ટનું સેન્ટેન્સ પ્રશ્નાર્થ હશે તો સેન્ટેન્સની શરૂઆતમાં ડીડ આપેલું હશે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હશે. તો આપણને ખ્યાલ આવી જશે કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. હવે જ્યારે આવા સેન્ટેન્સીસને પેસિવમાં લખવાનું હોય તો ડીડના બદલે સેન્ટેન્સમાંથી ડીડને દૂર જ કરવાનું છે, કાઢી જ નાખવાનું છે, રિમૂવ કરવાનું છે. પણ ડીડના બદલે આપણે વોઝ લખીશું કાં તો પછી વર લખીશું. અને આ વોઝ કે વર કર્મને જોઈને, કર્મને ધ્યાનમાં રાખીને લખીશું તો વાક્ય સરળતાથી પેસિવ થઈ જશે. લેટ્સ સી સમ એક્ઝામ્પલ. Did you buy a new house? અહીંયા સેન્ટેન્સની શરૂઆતમાં ડીડ છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે માટે ખ્યાલ આવી જ જાય કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું પ્રશ્નાર્થ વાક્ય છે. હવે આ સેન્ટેન્સને પેસિવમાં લખવું હોય તો કેવી રીતે લખીશું? હમણાં જ વાત કરી, વાક્યમાંથી ડીડને દૂર કરવાનું છે પણ ડીડના બદલે વોઝ કે વર લખવાનું છે. વોઝ લખીશું કે વર લખીશું એ કર્મ નક્કી કરશે. તો અહીંયા પણ સૌથી પહેલા કર્મ શોધવું પડશે. તો ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ, બાય એટલે ખરીદવું, શું ખરીદવાની વાત છે? તો આપણને આન્સર મળે છે અ ન્યૂ હાઉસ. અ ન્યૂ હાઉસ એક વચન છે માટે એની સાથે વોઝ લખવું પડે.
હવે જ્યારે આ સેન્ટેન્સ ક્વેશ્ચન સેન્ટેન્સ છે તો આ વોઝ ને વાક્યની શરૂઆતમાં લખીશું, ત્યારબાદ કર્મ વોઝ અ ન્યૂ હાઉસ ક્રિયાપદનું ભૂતકૃદંત બોટ બાય યુ એન્ડ ક્વેશ્ચન માર્ક. ડીડના બદલે વોઝ કે વર્ડ લખશું. વોઝ કે વર્ડ કર્મને ધ્યાનમાં રાખીને લખીશું અને સેન્ટેન્સમાં અંતે ક્વેશ્ચન માર્ક ફરજિયાત કરવાનો છે. નાઉ લેટ્સ સી સેકન્ડ એક્ઝામ્પલ. ડીડ they win the last match and question mark. સેન્ટેન્સની શરૂઆતમાં ડીડ છે, અંતે ક્વેશ્ચન માર્ક છે, માટે આપણને ખ્યાલ આવી જ જાય કે આ સેન્ટેન્સ પણ સિમ્પલ પાસ્ટનું ક્વેશ્ચન સેન્ટેન્સ છે. આ સેન્ટેન્સનું પેસિવ કરવા માટે કર્મ શોધીશું. વિન એટલે જીતવું. શું જીતવાની વાત છે? તો ધ લાસ્ટ મેચ. ધ લાસ્ટ મેચ એક વચન છે, માટે ડીડના બદલે વોઝ લખીશું. ત્યારબાદ કર્મ ધ લાસ્ટ મેચ ક્રિયાપદનું ભૂતકૃદંત વોન બાય them and question mark. Let's see one more sentence. Question sentence લખીશું. Did Sonal buy some books and question mark. સેન્ટેન્સની શરૂઆતમાં ડીડ આપેલું છે, અંતે ક્વેશ્ચન માર્ક છે, માટે ખ્યાલ આવી જાય કે સિમ્પલ પાસ્ટનું ક્વેશ્ચન સેન્ટેન્સ છે. સેન્ટેન્સનું પેસિવ કરીશું. ક્રિયાપદ બાય છે એને પ્રશ્ન પૂછીએ શું ખરીદ્યું, તો આપણને આન્સર મળે છે સમ બુક્સ. સમ બુક્સ બહુવચન છે, પ્લુરલ છે, માટે અહીંયા ડીડના બદલે વર લખીશું. ત્યારબાદ કર્મ પોતે સમ બુક્સ બોટ બાય કરતા જે છે તે જ લખીશું સોનલ એન્ડ ક્વેશ્ચન માર્ક. ડીડના બદલે વર્ડ લખ્યું, કર્મ બહુવચન છે માટે સેન્ટેન્સના અંતે ક્વેશ્ચન માર્ક કર્યો. તો સ્ટુડન્ટ્સ જ્યારે પણ સિમ્પલ પાસ્ટના ક્વેશ્ચન સેન્ટેન્સનું પેસિવ કરવું હોય તો વાક્યની શરૂઆતનું ડીડ જે છે એને રિમૂવ કરવું અને કર્મને ધ્યાનમાં રાખીને સેન્ટેન્સની શરૂઆતમાં વોઝ કે વર લખવું અને આ રીતે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવું અને અંતે ક્વેશ્ચન માર્ક લખવાનું ભૂલાય નહીં.